નમસ્કાર વાલા ખેડૂત મિત્રો। તો જે ખેડૂત મિત્રો ઘણા બધા સમયથી રાહ જોતા હતા કે ભાઈ ખેતીવાડીના સાધનોમાં ક્યારે સબસિડી ચાલુ થાય અને અમારે ઘણા બધા ખેતીવાડીના સાધનો લેવા છે, એમાં અમે સબસિડી પાત્ર સરકાર માન્ય સાધન લઈ શકીએ। તો વાલા ખેડૂત મિત્રો એવી 10 થી 11 કંપની આપણી પાસે છે જે ખૂબ સારી રીતે ખેડૂત મિત્રો માટેના સાધનો બનાવે છે। એ અલગ અલગ સાધનોની આપણે વાતચીત કરશું અને અલગ અલગ કંપનીના કેવા કેવા સાધનો છે એમાં તમે સબસિડી પાત્ર અરજી કરીને તમે એ સાધન ખરીદી શકો એવી આપણી પાસે 10 થી 11 સાધન જે છે ખેતીવાડીના, જે સારા એવા ઓજારો છે, જે સારી એવી કંપની છે કે જે સારા એવા ખેડૂત મિત્રોને ઓજારો આપે છે અને સર્વિસ પણ આપે છે। તો એવા 10 થી 12 સાધનોની વાતચીત કરવાની છે। તો આ વિડીયો ખૂબ ઉપયોગી છે, કેમ કે કયું સાધન ક્યાંથી લેવું એ આપણને ઘણી વખત ખબર નથી હોતી। તો એવી બ્રાન્ડેડ કંપનીની આપણે વાતચીત કરવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો જે ખેડૂત મિત્રો આ પ્લેટફોર્મ ઉપર નવો વિડીયો જોતા હોય તો નીચેનું ઘંટીનું બટન તમે ના દબાવ્યું હોય તો દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો। ફેસબુકમાં પણ તમે ફોલો કરી લેજો અને આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને 10 થી 11 જે ખેતીવાડીમાં દરરોજને માટે આપણે સાધનોની જરૂર પડે છે એ કંપનીની સારી એવી માહિતી તમે મેળવી શકો। તો વાલા ખેડૂત મિત્રો, આપણા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ એરિયા વાઇઝ સરકારે નક્કી કરેલી તારીખમાં અરજી કરવા માટે ખેડૂત મિત્રોને સમય આપેલો છે। એમાં 21/9/2024 થી લઈને 30/9/2024 સુધી સબસિડી ચાલુ રહેવાની છે અને ઘણા બધા જિલ્લાઓમાં છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર પણ છે। પણ કેવા સાધનો કેવી કંપની પાસેથી લેવા જોઈએ એ આપણે વાતચીત કરીએ। તો જે ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટર લેવું હોય તો એક કેપ્ટન કંપનીનું મિની ટ્રેક્ટર આસાનીથી લઈ શકે છે। એનો ફોટો તમે બાજુમાં જોઈ શકો છો। એ કંપનીનો મોબાઈલ નંબર પણ છે, એમાં તમે વાતચીત કરીને અરજી પણ કરી શકો છો। બીજી વાતચીત કરીએ તો પાવર વીડર નામનું જે ટ્રેક્ટર આવે, એટલે કે જે શિંગડાવાળું ટ્રેક્ટર આવે, એ મુરુગન કંપની કરીને એક રાજકોટની અંદર આવેલી છે। એનું પણ તમે મશીન બાજુમાં જોઈ રહ્યા છો અને એમાં પણ તમે કોન્ટેક્ટ કરીને અરજી કરી શકો છો। આ બધા ખેડૂત મિત્રો સાધનો આપણે સબસિડીની વાતચીત કરી રહ્યા છીએ। એના પછી આવે છે સનેડો ટ્રેક્ટર, જે અમરેલી જિલ્લાના ચિત્તલના સનેડો ટ્રેક્ટર બહુ વખણાય છે। એમાંય ખાસ કરીને જે ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સ નામની જે કંપની છે એનો પણ કોન્ટેક્ટ નંબર બાજુમાં આપેલો છે, એમાં પણ તમે સનેડો લેવો હોય તો અરજી કરી શકો છો। આ બધા સાધનોમાં 40 થી 50% ઉપર આપણને સબસિડી મળવા પાત્ર છે અને આ જે કંપનીના સાધનોની વાતચીત કરું છું એ ઓછા ભાવમાં અને ખૂબ સારી રીતે આપણને મળી શકે એવા છે। બીજી વાત કરીએ તો ઘઉં, ડાંગર, રજકો, બાજરી કાપવાનું જે આપણે મશીન આવે એ મશીનને કહેવાય પાવર રીપર મશીન, કટર મશીન કહેવાય। તો એ કટર મશીન લેવા માટે સુનિધિ એગ્રોટેક અમદાવાદનું તમે સંપર્ક કરી શકો છો। એનો પણ ફોટો બાજુમાં છે, એનો પણ મોબાઈલ નંબર બાજુમાં આપેલો છે। એની પછી ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો જે નાનું ટ્રેક્ટર એટલે કે મિની ટ્રેક્ટર જે કહેવાય, કે જે 12 હોર્સ પાવરનું હોય, 15 હોર્સ પાવરનું હોય, તો એ માટે કૈલાસ મિની ટ્રેક્ટર જસદણ એનો નંબર આપેલો છે। એમાં પણ તમે સારી રીતે એની સાથે વાતચીત કરીને સબસિડી માન્ય ટ્રેક્ટર તમે લખાવી શકો છો। એની પછી ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો જે કલ્ટિવેટર જે કહેવાય, જે રોટાવેટર કહેવાય, જે નાના મશીન આવે, એ નમસ્તે એગ્રોટેક અમદાવાદ એનું પણ સાઈડમાં તમે ચિત્ર જોઈ રહ્યા છો અને એના પણ મોબાઈલ નંબર છે। તો નમસ્તે એગ્રોટેકમાં તમે જે કલ્ટિવેટર જે નાના આવે છે, રોટાવેટર, એ પણ તમે આસાનીથી ખરીદી કરી શકો છો। ત્યાર પછી અત્યારે મગફળી કાઢવાની મોસમની શરૂઆત થઈ ગઈ છે, તો મગફળી કાઢવાના મશીન, મગફળીને સાફ કરવાના મશીન માટે તમે આપણે બેસ્ટમાં બેસ્ટ જસદણની અંદર જયંત થ્રેસરનો તમે સંપર્ક કરી શકો છો। એના પણ કોન્ટેક્ટ નંબર બાજુમાં તમને આપેલા છે। ત્યાર પછી જે ખેડૂત મિત્રો બાગાયતી પાકનું વાવેતર કરતા હોય, જેને દવા છાંટવાનો વધારે ઉપયોગ રહેતો હોય, એવા ખેડૂત મિત્રોને સ્પ્રેયર પંપની જરૂર પડતી હોય છે। તો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાંકાનેરથી એક કંપની સ્પ્રેયર પંપ બનાવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને સારી રીતે સર્વિસ પ્રોવાઈડ કરે છે। એનો પણ કોન્ટેક્ટ નંબર બાજુમાં છે, એનો તમે સંપર્ક કરી શકો છો। ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લેવા માટે, મિની ટ્રેક્ટર ઇલેક્ટ્રિક લેવા માટે તમે વ્યોમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનો પણ સંપર્ક કરી શકો છો। એની સાથે વાતચીત કરીએ તો આપણે જે બહાર જનાવર જે આવે છે અને આપણા પાકને નુકસાન કરે છે, એના માટે આપણે ઝટકા મશીન વાપરીએ છીએ। તો જે ખેડૂત મિત્રોને સબસિડી માન્ય અને સારું એવી ક્વોલિટીનું ઝટકા મશીન લેવું છે તો આપણે જે વિમોક્સ ઝટકા મશીન આવે છે એ કંપનીનો તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો અને એની પણ માહિતી તમે ખેડૂત મિત્રો મેળવી શકો છો। ત્યાર પછી જે ખેડૂત મિત્રો પશુપાલન રાખતા હોય એને પશુપાલનના જે ઘાસચારા માટે કટિંગ કરવાના મશીન લેવા હોય એને કહેવામાં આવે છે ચાફ કટર। તો એ ચાફ કટર પણ તમે હાઈમેક ઇન્ડસ્ટ્રીઝ જે સાપર વેરાવળ રાજકોટમાં
કંપની આવેલી છે, એનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ રીતના ખેડૂત મિત્રો તમામ આપણે કંપનીની વાતચીત કરી દીધેલી છે. એમાંય ખાસ કરીને આ જે કંપનીના ખેડૂત મિત્રો આપણે નામ અને એના જે પોસ્ટર બાજુમાં આપેલા છે એના ફોટો સાથે, તો આ બધી બ્રાન્ડેડ કંપની છે અને ખેડૂત મિત્રો માટે સારી એવી કામ કરનારી કંપની છે. તો આ ખેતીવાડીના સાધનોમાં 40 થી 50% અલગ અલગ સાધનોમાં સબસિડી મળવાપાત્ર છે. બીજી પણ આપણે સબસિડીની વાત આગળના વિડીયોમાં કરશું. એટલા માટે આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરો, જેમ બને એમ વોટ્સએપમાં શેર કરો, જેથી કરીને આપણા જગતના તાત માટે આ જે સબસિડીનો નાનો એવો અવસર છે, એ અવસરમાં જે ખેડૂત મિત્રો સબસિડીની રાહ જોતા હોય એના સુધી આ વિડીયો મોકલી શકો. અને આ બધી કંપનીમાં તમારે કઈ રીતના ફોર્મ ભરવું, કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ પણ તમે કોલ કરીને પૂછી શકો છો. તો આવી રીતના ખેડૂત મિત્રો અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માધ્યમથી માહિતી આપણે ખેડૂત મિત્રોના વિચારો સાથે પ્રસ્તુત કરતા રહીશું. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન. આ બને છે આપણા દેશની શાન.